એ ગીત આપણા જીવનમાં પૂર્ણ થાય માટે આપણા જીવનને પ્રભુના હાથમાં સોંપીએ. પવિત્ર પિતાને આભાર માનીએ છીએ. તારી વાત અમે સાંભળવા માંગીએ છીએ. તારા વચન અદ્ભુત અમારા જીવનમાં કામ કરે છે તેના માટે આભાર માને છે. આજે પણ પ્રભુજી તારી ઈચ્છા અમારા જીવનમાં પૂર્ણ થાય. ધન્યવાદ પિતા, તારા પવિત્ર હાથમાં અમે સોંપીએ છીએ. હાલેલુયા. આવેલા પ્રત્યેક તારા હાથમાં અમે સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. हालेलुया, हालेलुया। और प्रभु यीशु मसीह की આજે એક બાબતની વાત કરવાનો છું. આ બાબત એવી છે બહુ ખતરનાક છે આપણા માટે, અને આ એવી વાત છે કોઈને છોડવા પણ માંગતું નથી, અને તેનું તાકાત એટલો મોટો છે કે પ્રભુ ઈસુની કૃપા વિના તેમાંથી લોકો બહાર આવી શકતા નથી. અને એ વાત આજે તમારે આગળ કરવા માંગુ છું. તે વાત એ છે કે તેનું નામ છે પાપ છે. તેનું નામ શું છે? બધા બોલો. પાપ. એ એટલું બધું ખતરનાક છે, તેનું તાકાત એટલું મોટું છે, આપણે ક્યાં સુધી લઈ જશે? નરકની ખાઈ સુધી. આ દુનિયામાં એટલું નહીં, આ દુનિયા છોડીને પછી પણ આપણને તે પાપ છૂટશે નહીં. નરકની ખાઈમાં આપણને પૂરે ત્યાં સુધી એનું તાકાત બહુ જ પરાક્રમ છે. અને એ પાપ કેવી રીતે માણસોના જીવનમાં આવે છે? પાપ એટલે શું છે? માણસોના જીવનમાં આવે પછી માણસનું પરિણામ શું થાય છે? કેવી રીતે એ છુટકારો પામી શકે? એ બધી વાતો હું આજે તમને કહેવા માંગુ છું. પહેલા પાપ એટલે શું છે હું તમને સમજાવવા માંગુ છું. હાલેલુયા. પાપ અંગ્રેજી જે મૂળ શબ્દ છે, ગ્રીક શબ્દ છે, એનો અર્થ એ છે નિશાની ચૂકી જાવ. તેનો અર્થ શું છે? નિશાની ચૂકી જાવ. તેને પાપ એમ તરીકે જે બાઇબલના મૂળ ભાષામાં જે આપણે ભાષાંતર કરીએ ત્યારે આવે છે. પણ હું તમને સમજાવી રીતે કહું છું, જે કંઈ દેવની ઈચ્છા છે, જે કંઈ દેવની ઈચ્છા છે તમે જાણો છો પણ તમે કરવા નથી માંગતા, તેનું નામ શું કહેવાય? પાપ છે. કદાચ લોકોને એમ કે દારૂ પીએ તો પાપ કરેલા છે સમજી જાય, પણ લોકો એમ કે હું દેવળમાં નથી જતો આજે રવિવારે પણ હું ઘરે બેસું, કેટલાક લોકો તેને પાપ તરીકે સમજતા નથી. દેવની ઈચ્છા આપણા માટે શું છે? રવિવારે ચર્ચમાં આવવાનું અને દેવની ભક્તિ કરવાનું. જે કંઈ દેવની ઈચ્છાની વિરુદ્ધમાં છે, દેવની ઈચ્છા આપણે પૂર્ણ ના કરીએ તેનું નામ પાપ છે. આપણે અહીંયા દેવના 10 નિયમો શા માટે વાંચીએ છીએ? એના પાયા, આ દેવનું 10 નિયમ છે એ દેવના નિયમોનો પાયો કહેવાય. તેનાથી પછી બીજા ડાળીઓ ઘણા બધા છે. આ પાયાનું જે વચનો છે એ ખાસ તમને સમજવાનું છે અને તેને પાલન કરવાનું છે. તેના માટે દર રવિવારે આપણે દેવનું 10 નિયમ વાંચીએ છીએ. બરાબર. હું તમને કહું છું કે દેવનું નિયમ અહીંયા આદમ અને હવા તોડે છે. ફળ ખાવામાં તે પાપ નથી, પણ પાપ શામાં છે? દેવની વાત એ માન્યા નથી. આ ફળ તારે ખાવાનું નહીં. પ્રભુએ 2 વૃક્ષ ત્યાં વચમાં મૂકેલા વાડીમાં. એક વૃક્ષનું નામ છે બધું મોટું જાણવાનું વૃક્ષનું ફળ તેમાં આપે. બીજું વૃક્ષમાંથી ફળ આવે છે જીવનનું ફળ. આ જીવનનું ફળ ખાય તો માણસ કદી મરશે નહીં. શેતાન એવો એક વ્યક્તિ છે, કંઈ ખાધું હશે એ મરતો નથી. એને છેલ્લે ક્યાં મૂકે? નરકની ખાઈમાં રાત અને દિવસ શું કરે? સદા સર્વકાળ દુઃખ ભોગવશે એમ કરીને લખ્યું છે. હું તમને કહું છું, ફળ ખાવામાં કંઈ પાપ નથી, પણ જે ફળ પ્રભુ ખાવા ના પાડે તે ફળ ખાવાનું નહીં. પ્રભુ જે જીવન વૃક્ષનું ફળ ખાવા માટે ના પાડ્યા નથી, ફક્ત ભલું ઊંધું ખાવાનું જે ફળ છે, જાણવાનું ફળ છે, તેને ખાવા ના પાડે છે, કારણ તેનું પરિણામ બહુ ખરાબ છે. પ્રભુ કહે છે તું ખાશે એટલે તું મરશે. પણ શેતાન આવીને કહે છે આ તો જૂઠી વાત યાર, પ્રભુએ તમને બનાવી દીધા, પ્રભુએ તમને બનાવી દીધા. તમને ખબર છે એવું છે? કેમ? હું તમને બતાવું. તમે પણ તેના જેવા થઈ જાઓ. કોના જેવા? પ્રભુ જેવા થઈ જાઓ. એના માટે પ્રભુ તેને તમને બનાવી દીધો. તમે ખાઈ જુઓ, તમને ખબર પડે. પહેલા તેની પત્ની માની લે છે, પતિ પણ માની લે છે, ખાય છે. તેનું પરિણામ આજ સુધી આપણે પણ ભોગવીએ છીએ. યાદ રાખો, જ્યારે શૈતાન પાપ લઈને આવે છે
એ આપણને બહુ આકર્ષક લાગે છે. દેખીતી રીતે આપણે કંઈ કાઢવા પડશે નહીં, પણ જ્યાં સુધી માર ખાય ત્યાં સુધી આપણને ખ્યાલ આવશે નહીં. પણ પ્રભુ તેને પણ જોઈ રહ્યા નથી. 3:3 દંડ આપે છે, આપણે દેવના વચનમાંથી જોઈએ છે. અને હવે પાપનું ગુણ, પાપ કેવી રીતે આપણી પાસે આવી શકે, આવે ત્યારે આપણે કેવું કેવું થાય છે એ વિશે હું તમને સમજાવવા માંગુ છું. સૌથી પ્રથમ આપણે ઉત્પત્તિનું પુસ્તક છો તો અધ્યાય 6 કલા વાંચીએ. ઉત્પત્તિ છો અધ્યાય 4 અને 6 કલા. અને યહોવાએ કાઈનને કહ્યું કે તને કેમ રોષ ચડ્યો છે અને તારું મુખ કેમ ઉતરી ગયું છે? પછી જો તું સારું કરે તો તું માન્ય નહીં થશો, પણ જો સારું ન કરે તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે. તારા દ્વારે પાપ સંતાઈ રહે છે. હાલેલુયા. અને કહે છે પછી, અને તારી તરફ તેની ઈચ્છા થશે, તારી તરફ કોની ઈચ્છા થશે? પાપની ઈચ્છા થશે. તે પર હા, તું ધણીપણું કરશે. અને તો એટલું બધું હોશિયાર થઈ જશે, પાપને કેવી રીતે કરવાનું, કેવી રીતે લોકોને છુપાવવાનું, કેવા નાટક કરવાનું, એ બધી વાતમાં તું સમજી જાય એમ કરીને કહે છે. હાલેલુયા. પાપ તમારા પ્રભુ શું કરે? તમારા પર શું કરે છે? ઈચ્છા કરે છે. એટલે શું છે? હા, પ્રેમ કરે છે. પાપનું સ્વભાવ શું છે? તમારા પર પ્રેમ કરે છે. પ્રેમ કરીને ક્યાં લાગે છે? હા, તમારા દ્વાર એટલે તમારા બારણે. ક્યાં રહે છે? તમારા બારણે છે. પ્રભુ એ કહેવા માંગે છે તમારા બહુ નજીકમાં પાપ કરવાનું વાતાવરણ છે. પ્રભુ તેને પરવાનગી આપે છે. તમે જરા ધ્યાન ના કરો, ચોકથી ના રાખો તો પાપમાં ફસાઈ જવાનું બહુ વાર લાગશે નહીં. ઘણા લોકો વિભચાર પાપમાં આજે પડી જાય છે. બરાબર છે. આજે મોબાઈલથી બહુ ખરાબ કામ કરે છે. મને નથી ખબર, પછી ફસાયા તો એવું આવે છે. તમારી ઉંમર કેટલી છે? તમને કેવા પ્રકારની છોકરી જોઈએ? તમે કોઈ જાણો કે મળી શકશો? આ બધું ક્યાં આવે છે? મોબાઈલ પર આવે છે. પતિ પત્ની જાણવા વગર પાપા પડવાનું વાર લાગશે ને. આ મોબાઈલને વાત કરવા માટે ઉપયોગ કરો, એ કામ હેતુ માટે છે તે ઉપયોગ કરો. મહેરબાની કરીને તમે ધ્યાન રાખજો. પાપ તમારા બહારના નહીં પણ તમારા પાકેટમાં સંતાઈ રહ્યા છે. તમે પકડવા માટે તેના હાથમાં કાઢી તમે આવી જશો નહીં. તમે એકવાર આવી ગયા તો બરબાદ થઈ જશો. હું તમને કહું છું. પછી નરકની ખાઈમાં એકવાર પડીને હાય હાય કરે તો કામ આવશે નહીં. પ્રભુ પાપીઓ પર બહુ જ પ્રેમ કરે છે. શું કરે છે? બોલો. બહુ જ પ્રેમ કરે છે. આજે વિચાર કરતો હતો, દુનિયાના કોઈ આજે તે જે બાપ્તિસ્મા લેવા આવ્યા છે એક સરખા પ્રેમ રાખે નહીં. ભણેલા છે કે નહીં જુએ, કયા ગામના છે, ખાનદાન કેવું છે બધું જુએ, પછીથી વ્યવહાર આપણી સાથે રાખે. પણ આપણા પ્રભુ એટલો મોટો પ્રેમ કરે છે, આપણે ગમે તે હોવા છતાં એ કંઈ વાંધો નથી. એ કે વધારે મારા પર પ્રેમ કરે, તમારા પર ઓછો પ્રેમ કરે એવું પણ કરતો નથી. બહુ જ પુષ્કળ પ્રેમ કરે છે. મારા હું તમને કહું છું, તે પ્રેમમાંથી તમે નીકળી જાય, તમે દૂર થાય, એના માટે શેતાન સતત મહેનત કરી રહ્યા છે. યાકોબના પત્રમાં શું લખ્યું છે? ગળિયાના સિંહની પેટે શેતાન તમારી પાછળ ફરે છે. સિંહ કેવી રીતે શેતાન કેવી રીતે તમારા જીવનમાં કંટ્રોલ લે છે? પહેલાં તમારા જીવનમાં પાપને મૂકે છે. તમે પાપ કરો, બરાબર છે, વ્યભચાર છે, પછી એની સાથે જે જાતીય અનેક બાબતો છે, અને પછી જૂઠી વાતો છે. આપણે ગયા અઠવાડિયામાં શીખ્યું સાચું બોલવાથી આપણું જીવન કેવી રીતે સચવાઈ રહે. સાચું બોલવાથી પ્રભુના મન કેવું મન થાય છે. અને કુટુંબ આજે સાચું બોલી શકતા નથી, એકબીજાની સાથે જૂઠું બોલે છે, પારદર્શિતા છે જ નથી. બરાબર, હું તમને કહું છું, મહેરબાની કરીને તમે શેતાનને જગ્યા ના આપો, ના આપો. તમારા પરવાનગી વગર બહારના સુધી આવી શકે, પણ તમે જ્યારે પરવાનગી આપો ત્યારે ક્યાં આવે? પાપ તમારા ઘરની અંદર આવી જશે. અને પહેલાં તમે તેના પર ઘણી પણ કરશે,
અને એ તમને ગુલામ બનાવશે એમ કરીને દેવનું વચન કહે છે. હાલેલુયા. બોલો પ્રભુ ઈસુ મસીહની પાપથી આપણે સાવચેત રહેવાનું છે. અને પછી લખ્યું છે કે ચીકનું કાદવ છે. ગીતશાસ્ત્ર 40મો અધ્યાય બીજી કલમ. ગીતશાસ્ત્ર 40મો અધ્યાય બીજી કલમ. તેણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. ચીકના કાદવમાંથી ખેંચી કાઢ્યો. દાઉદ રાજા પોતાના અનુભવની વાત કરે છે. પાપ કેટલું ખતરનાક બાબત છે. તમે કદાચ જે ટીવીમાં જાગૃતિ ચેનલ આવે છે, ડિસ્કવરી ચેનલ આવે છે, જ્યાં અનેક પ્રકારનું જે સારી બાબતો બતાવે છે, એવા સાયન્સ આવે છે, તેમાં એવું એક છે ચીકણું કાદવ. અહીંયા માઈસ અને મડ એવું કંઈ કાદવ રહે ત્યારે તમે પગ મૂકો તો તમે તેમાંથી બહાર આવી શકતા નથી. તમે જેટલું બહાર આવવા માટે જોર કરો તેટલું તમે નીચે જવા માટે બહાર આવી શકતા નથી. ગુજરાતીમાં તેને શું કહેવાય છે કાદવને? કિચડ. હા, કિચડ. હિન્દીમાં દલદલ કહેવાય. કિચડ. કિચડ એટલે નીચે બધું પોચું ને પોચું જ રહે. તમારા પગ મૂકી શકતા નથી, બહાર કદી તમે આવી શકતા નથી. આખું કાદવ અને કાદવમાં ડૂબી જાય, મરી જાય. પાપ પણ એમ જ છે. એકવાર તમે પાપ ઉપર આવી રીતે કાદવમાં તમે પગ મૂકો કે તમને બહાર આવવા દેતા નથી. એનું કારણ શું છે ખબર છે? પાપનું એ સ્વભાવ છે, શૈતાનનો સ્વભાવ છે. શૈતાનનો સ્વભાવ લખ્યું છે યોહાનની વાર્તા 10મો અધ્યાય 10મી કલમમાં 10 અને 10. ચોરી કરવા. શૈતાન ચોરી કરવા. ચોર. હા, શૈતાન ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા. નાશ કરવા સિવાય બીજા કોઈ પત્રથી આવતું નથી. જ્યારે શૈતાન તમારી પાસે પાપને મૂકે છે, તમને મારી નાખવાની તેની ઈચ્છા છે, તમને ચોરી, તમારા પૈસા બધા ચોરાઈ જાય, તબિયત ચોરાઈ જાય એની ઈચ્છા છે, અને અનંતકાળની અગ્નિમાં તમે જશો એટલે એની ઈચ્છા સાથે આવે છે. અને પ્રભુ ઈસુ પોતે કહે છે જે પાપ કરે છે તે પાપનો ગુલામ છે. યોહાન લખેલી સુવાર્તા 8મો અધ્યાય, યોહાન 8મો અધ્યાય કલમ તમને મળે તો વાંચો. હા, વાંચો. ઈશ્વરે તેમને ઉત્તર આપ્યો કે હા. હું તમને ખચિત ખચિત કહું છું હમ. કે જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે. એ પાપનો દાસ એટલે ગુલામ છે. પાપનો ગુલામ છે. જ્યારે ગુલામ તમને છોડવા માંગતા નથી, તમારા દ્વારા કામ કરવા માંગે છે. વગર પૈસા એ ગુલામની પાસે કામ કરી શકાય. ખાલી જે ખાવાનું આપણે તેટલું જ. તમે તમારા માટે કંઈ હક છે નથી. તમારા પૂરા હક જોડી નાખે છે અને તમને ગુલામી બનાવવા માંગે છે શૈતાન. વાલા હું તમને કહું છું, તમે સાવધાની રહો. એકવાર તમે પાપમાં પડી જશો, એ કઈ છે ને પાપ બીજો એક શબ્દ છે વળગી રહેનાર પાપ. તમે વાંચો હિબ્રુનો પત્ર 12મો અધ્યાય બીજી કલમ કે પછી પહેલી કલમ વાંચો. હિબ્રુ 12:1. તો આપણી આસપાસ સાહેબોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ રાખી દઈએ. વળગી રહેનાર પાપ. વળગી રહેનાર પાપ એમ લખ્યું છે. એનો અર્થ એ છે, આપણે પહેલા જોઈએ છે ને, વાડી બનાવે છે, વેલા બનાવે છે. વેલા શું કરે છે? વીંટાળીને ઉપર જાય છે. તમે કેટલી વાર વેલાને કેટલું બધું લાગે છે, વેલાને કાપી નહીં શકે, આખું ઝાડને કાપવું નાખવું પડે તો જ પછી વેલા નીકળે એવું બધું થઈ જાય છે. કારણ એનું કામ એવું છે. એ એકવાર તમારી પાસે આવે, તમારી પાસે વળગી રહે કે પણ તમને જોડવા માંગતું નથી. બીજી કિચડ અને કાદવ. જ્યારે ચોમાસામાં આપણે કહીએ છીએ, તમને ખબર છે, કાદવમાં પગ મૂકીએ, કાદવ આપણી પાસે નીકળી જતું નથી. બરાબર છે કે નહીં? ચાલો, આજે પાપનું કૃત્ય બહુ ખરાબ છે. એ કહે છે પહેલાં, અને તમારા ઘરની બહારનામાં તમારા નજીકમાં જ રહે છે. પ્રભુ તેની પરવાનગી આપે છે. કેમ? તમે ગમે તે વાતાવરણમાં હોય તો પણ પાપમાંથી તમારે દૂર રહેવાની જરૂર છે, એવી ઈચ્છા છે. તમને પાપ જ નહીં લાગે. દાખલા તરીકે તમે દારૂ છોડવા માંગો છો, તમારા નજીકમાં જ દારૂનું વેચાણ કરવા શૈતાન ચાલુ કરે. પણ પ્રભુની ઈચ્છા છે
ભલે તમારા બહારને દારૂ વેચાય પણ તમે દારૂ પીવાના નહીં. એવા એક વાતાવરણ માટે પણ પ્રભુ તમને કહે છે તમારા નજીકમાં પાપ કરવાના અનેક વાતાવરણો અનેક રીતે શૈતાન ઊભું કર્યા કરે, તમે દૂર રહો. એકવાર તમે પડી જશો બહાર આવવાની બહુ મુશ્કેલી છે, બરાબર છે. અને એ તમને મળતી રહે કે છોડવા માંગતું નથી, એ તમને ગુલામ બનાવે છે. આ પાપના ગુણો છે, બહુ ખતરનાક છે. અને પ્રભુએ અદ્ભુત કામ કર્યું અને આપણને બચાવવા માટે આવ્યા છે. આ પાપનું પરિણામ શું થાય છે? આપણે બધા જાણીએ છીએ પાપનું પરિણામ, પાપનું વેતન મરણ છે. રોમનનો પત્ર 6 અધ્યાય 23 કલમ, રોમનનો પત્ર 6 અધ્યાય 23 કલમ. કેમ કે હા પાપનો મુસારો હા મરણ છે. પાપનો મુસારો મરણ. આ દુનિયામાં જે મળવી તે અને તે મરણની વાત નહીં. નરકની કાયમ માટે પ્રભુની પાસે તમે જુદા પડીશું, પછી કદી પણ પ્રભુને સોલે પણ ત્યાં મળશે નહીં. એનું નામ છે મરણ. ધ્યાનથી સાંભળજો. જ્યારે આ શરીર છે, શરીરમાંથી આપણે જીવીએ છીએ. આપણે જીવતા છે કેવી રીતે ખબર પડે છે? શ્વાસ જાય છે અને બહાર આવે છે. ડૉક્ટર લોકો કહે છે કાર્ડિયાક અરેસ્ટ. શું બોલે છે? કાર્ડિયાક અરેસ્ટ એટલે હૃદય બંધ થઈ જાય. હૃદય બંધ થઈ જાય ત્યારે પાછું ચાલુ કરી શકે. શું કરે? જોર જોરથી ધક્કો મારવા, એના પર વજન આપવાનું, પુશ કરવાનું. મારવા, પછી નાકથી શ્વાસ ફૂંકાવાનો. તો આટા થઈને મરેલા માણસ પણ જીવતો થશે. પણ એકવાર આ જે અંદર ગયું એને બહાર નીકળી ગયું, અંદર જવા નહીં માંગે તો શું થાય? ગયું. બરાબર છે ને? છેલ્લે કેવું કે શું જુએ છે? નાકમાં કંઈ છે કે નહીં? હાથ મૂકીને જુએ છે. હું તમને કહું છું કાર્ડિયાક અરેસ્ટ થાય પછી પણ શ્વાસ ચાલુ રહે, પણ શ્વાસ જો અંદર બહાર આવી જાય પછી કાયમ માટે મરણ. મરણનો તે છે તમારા શરીર અને જે શ્વાસ છે તેની વચ્ચેની સંગત શું થાય છે? છૂટી જાય છે. તેનું નામ મરણ, શારીરિક મરણ. આત્મિક મરણ શું છે? તમારા આત્મા અને જે પરમાત્મા છે અથવા દેવના આત્માની વચ્ચેની સંગત તૂટી જાય કાયમ માટે, તેનું નામ શું કહેવાય? આત્મિક મરણ. અહીંયા જે મરણ છે બંને મરણની વાત કરે છે. કારણ પાપી લોકોને પણ પ્રભુ ઉતારશે, તેમને પણ શરીર આપશે. શરીર સાથે જે નરકની કાયમાં જશે અને એકવાર નરકની કાયમાં જાય પછી દેવની સાથેનો સંગત કાયમના માટે તૂટી જાય છે. દુનિયામાં રહે ત્યાં સુધી દેવને મળવાનું તક મળે છે, સંગતમાં આવવાનું તક મળે છે. નરકની કાયમાં એકવાર પહોંચે પછી પાછું આવવાનું તક છે જ નથી. એને બાઇબલ બીજું મરણ કહે છે. કયા મરણ? બીજું મરણ. એ છે પાપનું વેતન, જે આપણે નરકની કાયમાં લઈ જાય. એટલે કહું છું આ પાપ બહુ ખતરનાક વસ્તુ છે, એનાથી તમારે ચેતી રહેવાની જરૂર છે. અને બીજું આવે છે કે આપણા જીવનમાં આપણે લુક લખેલી વાર્તા 16મો અધ્યાયમાં આ વાત આપણે જોઈએ છે. 16મો અધ્યાય 19 કલમ એક વાત આવે છે. કોની વાર્તા છે? લાજરસ અને શ્રીમંત માણસ. કોને કોને આ વાર્તા આવડતી? જરા હાથ ઊંચા બતાવો. એક મિનિટ. કોને કોને આ વાર્તા નથી આવડતી? જરા ઊંચો કરો હાથ. લાજરસ અને શ્રીમંત માણસની વાત જરા સીધા બોલો. અહીંયા બે જણા છે, ચાલો મારે વાર્તા કેવું પડશે. ત્યારથી સાંભળજો. લાજરસ અને શ્રીમંત બંને જણા દુનિયામાં જીવતો હતો. પ્રભુ માણસનું નામ લે છે લીધું એટલે એ હકીકતમાં બનેલી વાત છે. એક બહુ પૈસાદાર વાળા, તેના ઘરની બાજુમાં જ એક બીજું વ્યક્તિ, એનું નામ છે લાજરસ. એનું કંઈ ખાવાનું ઠેકાણું નહીં. એનો આખું શરીર ખોલ્લો પડેલો હતો. કૂતરા આવીને તેના ખોલ્લા પર ચાટતા હતા. ખાવાના માટે શું થતો હતો? જે શ્રીમંત માણસ ખાય અને બહાર ફેંકે અને તેમાંથી તે ચાટીને જે મળે તે ખાતો હતો. એક શ્રીમંત માણસ છે, બહુ જ ગરીબ અને દયાપાત્ર માણસ. બંને જણા મરણ પામ્યા એમ લખ્યું છે. પ્રભુ કહે છે આ લાજરસને લેવા માટે કોણ આવ્યા? દૂતો આવ્યા. તેને લઈ ગયા ક્યાં? દેવના રાજ્યમાં. ત્યાં ઇબ્રાહિમ બાપના ગોદમાં તેને બેસાડ્યા. હાલેલુયા.
અને પેલો પૈસાદારવાળા તે પણ મરણ પામ્યા. તેને કોણ લાવવા આવ્યા, કોણ લઈ ગયા એ નથી લખ્યું, પણ તે પહોંચી ગયા ક્યાં? હાદેસમાં. ક્યાં? આદેશમાં. અથવા નરક, જે દેવની પાસેથી સંગતમાં નથી એ લોકો બધા ત્યાં જાય છે. હાદેસ બે જગ્યાએ, બે જગ્યાએ હાદેસ છે અને પછી જે અગ્નિની સળગનાર જે અગ્નિની કાંઈ બીજું નામ આપવામાં આવ્યું છે હાદેસ. હાદેસમાં ક્યાં સુધી કે પાછું પુનરુત્થાન થાય માણસને ત્યાં સુધી તેના હાથમાં ત્યાં પડી રહે છે. ત્યાંથી સાંભળજો, દેવના બાળકો ક્યાં જાય છે? પરદેશમાં જાય છે. ક્યાં જાય છે? આદેશ. અને દેવને ઓળખતા નથી, દેવ પર વિશ્વાસ નથી રાખતા, ક્યાં જાય છે? આદેશ. હાદેસમાં જાય છે. હાદેસમાં ત્યાં પડેલો તેને પાણી જોઈતો હતો, પાણી મળતું નથી. ઉપર જુએ છે લાજર તેને દેખાય છે. કોણ દેખાય છે? લાજરસ. અને ઇબ્રાહીમના ગોદ પર બેઠેલો જોયું. બહુ જોરથી વાત કરે છે, વાત સાંભળાય છે. ક્યાં? અહીંથી એક વ્યક્તિ વાત કરે જે જગ્યામાં વાત સાંભળાય છે. અહીંથી હું બોલું છું, મારા છોકરો અમેરિકામાં છે તેને વાત સાંભળાય છે. પ્રભુ કેવી વ્યવસ્થા ત્યાં મૂકેલ છે આપણે કંઈ ખબર નથી, પણ એ માણસ વાત કરે છે. ત્યાં ઉપર ઇબ્રાહીમ સાથે વાત કરે છે. બાપ ઇબ્રાહીમને ઇસરાયેલ લોકો બધા શું શબ્દ આપે છે? બાપ કહે છે. શું કહે છે? બાપ. આપણે બાપા બોલીએ ને, બહુ માન આપે. અને બાપ, તમારા ગોદમાં જે છોકરો છે લાજર મને ઓળખે છે, એને આટલી પાણીમાં નાખીને એક ટીપું પાણી મારા જીભમાં મૂકી તેના માટે મોકલાવો. બહુ તરસ લાગે છે, મને અહીંયા પાણી લાગતું નથી, પાણી મળતું નથી, હું અહીંયા બહુ સુખ બેઠું છું. ઇબ્રાહીમ બાપે શું કીધું કે ભાઈ લાજર અહીંયા જે જગ્યા છે ત્યાંથી તમારા બાજુ આવી શકતા નથી, તમે પણ અમારા બાજુ આવી શકતા નથી, કારણ આપણે કયું નીચે બહુ મોટી ખાઈ છે. રાજકોટમાં પણ નહીં જવાશે, વિમાન પણ જવાશે નહીં, કે પછી પાંખો મૂકીને મૂડીને પણ જવાય નહીં. પ્રભુ એમ કહે છે નહીં જવાશે એટલે નહીં જવાય, કોઈ રસ્તો નથી. પાછી કહે છે હું તો આવી ગયો, પણ મારા ભાઈઓ છે, 4 જણા છે. કેટલા છે? મારા જેવા છે. તેઓ મળે તેને આગળ તમારા જીવનમાં બદલાવ થવા જોઈએ અને તમારા રાજ્યમાં આવવા જોઈએ. માટે લાજરસને પાછું એકવાર દુનિયામાં મોકલાવો, કારણ એ બીજા લોકોની વાત માનશે નહીં. લાજરસ જાતે પાછો જાય ને તો તેની વાત માની લેશે. ત્યારે ઇબ્રાહીમ બાપે શું કીધું? તેને માનવા માટે દુનિયામાં શું છે? બાઇબલ છે. બાઇબલને સંદેશ માનનાર લોકો છે, સેવકો છે, ઘણા લોકો છે કે એમનું તે નહીં માને તો પછી લાજર જો જાય તો પણ તે માનશે નહીં. કઈ વાંધો નથી કરીને ના પાડે. ભલે હું તમને પહોંચું, નરકની કાંઈ બહુ ખતરનાક છે. અહીંયા કેટલા બેઠા છે તમારા ભાઈઓ બહેનો, ત્યાં નહીં જવા જોઈએ. એકવાર તમે હાદેસમાં પહોંચ્યો પછી હાય હાય કરો ફાયદો નથી, પણ આજે તમે કહે કે હાય હાય કરો ને, પ્રાર્થના કરો ને, તમારા ભાઈ બહેનો, તમારા કુટુંબના લોકો તમારા પ્રાર્થના દ્વારા તારણ પામી શકે છે. તમારા પ્રેમથી જે વર્તન તમારું છે તેનાથી તેનો ફાયદો પામશે, તે પ્રભુ ઈસુ દ્વારા જીવન પામશે. એટલે દુનિયામાં જે લોકો તમારા સગા લોકો છે એમને પ્રભુની પાસે લાવવાનું એ તમારી જવાબદારી છે. અને મર્યા પછી નહીં, આપના તમે કરી શકશો, મર્યા પછી કરી શકાય નહીં. ખતરનાક સજા છે, નરકની સજા. બીજી પ્રોબ્લેમ છે માણસોનો જીવનમાં પાપ એક બીજી કામ લાવે છે, બીમારી લાવે છે. શું લાવે છે? બીમારી. બીમારી લાવે છે. હાલેલુયા. આજે દુનિયામાં એટલી બધી બીમારી છે, આખા દુનિયામાં કોવિડ કરીને બીમારી ફેલાય છે. COVID-19 2019માં આવેલા, એટલે 19 નામ આપેલું છે. એકવાર યુરોપમાં બહુ જ ફેલાય, પછી ઓછું થયું, એકદમ ઓછું થવા લાગ્યા. બધા થઈ ગયા, હવે એની કંઈ વાંધો નથી. બજાર ખોલી ગયા, બધું આમ બધું ચાલુ થયા. પાછું હમણાં એટલું બધું 2 દિવસથી એટલું બધું ત્યાં વધી ગયું છે. અમેરિકામાં 1 દિવસમાં 1 લાખ કરતાં લોકો વધારે ચેપ લાગે છે.
બાઇબલ આપણા માટે શું કહે છે? ગીતશાસ્ત્ર 91:10 વાંચો. ગીતશાસ્ત્ર 91:10. તારા પર કઈ દુઃખ આવી પડશે નહીં. તારા પર કઈ દુઃખ આવી પડશે નહીં. મરકી તારા તંબુરી પાસે આવશે નહીં. મરકી તારા તંબુની પાસે આવશે નહીં. હાલેલુયા. એટલે સારું છે. લોકો આજે ભયમાં, ગભરાટમાં જીવે છે. ઘરની બહાર જવા માંગતા નથી. જોયા એવા લોકોને તમે? મેં જોયા છે. બહુ પૈસાદાર વાળા છે, ઘરનું બહાર જવા માંગતા નથી. પણ પ્રભુના બાળકો માટે પ્રભુએ એક સુરક્ષાનો કવચ આપ્યા છે. શું આપ્યા છે? આપણે અહીંયા શું બધા બાંધીને બેસવાનું છે. સરકારનો નિયમ છે કે આ જે વાયરસ છે અંદરથી મોંમાંથી જાય છે પીએ છે. વાત કરે નથી માં એકબીજાની સાથે કરે, એકબીજાને પાસે એકના મોંમાંથી બીજાનું ખાવામાં પ્રસારે છે, પછી નીકળી જાય, તમારા અંદર નીકળી જાય, પછી ગાળાને ટૂંકમાં પહેલાં શું કરે છે? ટેકાણો પાડે, દુખાવો થાય, શરદી થાય, પછી એટલું બધું એ થઈ જાય, તમારું શ્વાસ લેવાનું તકલીફ થાય. એટલે કહે છે તમે શું કરો? માસ્ક પહેરવા વગર બહાર નહીં જવાનું. પણ પ્રભુ તમારા માટે શું સુરક્ષા આપેલું છે? સુરક્ષાનો કવચ દૂતો આપ્યા છે. કોણ આપ્યા છે? તમારા આગળ પાછળ અહીંયા સુધી આવી શકે કઈ COVID-19 વાયરસ, પણ મારા શરીરની અંદર આવી શકાય નહીં, તમારા શરીરની અંદર આવી શકાય નહીં. પ્રભુનું વચન સાચું છે ભાઈ. એ છે મોરકી તારા તંબુની પાસે આવશે નહીં. 13 કલમ વાંચો. 13 કલમ. તારા પર કઈ દુઃખ આવી પડશે નહીં. હા, મરકી તારા તંબુરી પાસે આવશે નહીં. 13 કલમ. એ છે તને તારા સર્વ માર્ગમાં સંભાળવાના માટે એ પોતાના દૂતોને આજ્ઞા આપશે. કોણે મોકલાવે છે? કોને? દૂતોને. દૂતોને. હાલેલુયા. દૂતોને કોઈ જોઈ શકતા નથી, અદૃશ્ય છે. તમારા આગળ છે, પાછળ છે, તમે સંભાળવા પડે. હાલેલુયા. એટલે પ્રભુના બાળકો કોઈ બીમાર જરૂરી નથી. આ જે પાપ છે એ અનેક પ્રકારના રોગને લાવે છે. જે વ્યવચારમાં ડૂબે છે એ બીમારીમાં પ્રભુ લાવ્યા. બહુ દવા લાવ્યા પણ એ પછી બીમારી મળતું નથી. કેટલાક લોકો પાપમાં પડ્યા નથી એઇડ્સમાં, તો પણ એઇડ્સ આવી જાય. તમને ખબર છે? લોહી દ્વારા, બીજા અનેક દ્વારા પણ ફેલાય છે. પણ આ બીમારી દ્વારા એ ફેલાતું નથી. પ્રભુ ઈસુની પાસે એક માણસને લાવ્યા, પક્ષિકા એટલે લખવાની બીમારીમાં પડેલો હતો. પ્રભુ ઈસુ તેને શું કીધું? વાંચો માથી લખેલું સુવાર્તા 5:20. એમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના ફરોશીઓના ન્યાયપણા કરતા નહીં, માફ કરો. લુક લખેલું સુવાર્તા 5 લખેલું. લુક. તેને તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે એ માણસ તારા પાપ તને માફ થયા છે. એનો અર્થ એ છે લખવા તેને માણસને 4 જણ ઉચકે લાવ્યો, એનાથી બિલકુલ ચાલાય નહીં. પ્રભુને આ ઘરે ઉપર ચાપરું કરીને મૂકી દીધા. પ્રભુ તેને કહે છે તારા પાપ માફ થાય છે. તો લખવા પડેલું છે આજે, એનું કારણ શું છે? તારા પાપ છે. પ્રભુ પહેલા માફી, પાપનો માફી આપે છે, પછી તે માણસને સારું પણ કરે છે. હાલેલુયા. યોગા લખેલી સ્વાર્તા 5:14 કલમ. યોગા 5:14. પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે હા, જો તું સાજો થયો છે, હા. હવેથી પાપ ન કર, લગને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. આગળ તું સારો થઈ ગયો છે, હવે પછી તું શું ના કરવા જોઈએ? પાપ ન કર. પાપ કરે તો શું થાય? વધારે. પહેલા જેટલા હતા તેટલા કરતા વધારે મુશ્કેલી સંકટ હવે આવી જશે. આ પાપ છે ભાઈ, ફક્ત તમને નરકમાં લઈ જતો નથી, આ દુનિયામાં પણ તમને સારી દૃષ્ટિમાં જેવા દેતો નથી. બહુ ખતરનાક છે.
એટલે પાપથી તમે ભાગો. પાપથી તમારે શું કરવાનું છે? ભાગો. એ જાણતો હતો કોણ? જુવાન છોકરો યુસુફ. કોઈ ના હતો ત્યાં. શેઠાણી બોલાવે છે તેની સાથે દેવનો વ્યવહાર કરવા માટે, વ્યવચાર માટે. એણે કીધું દેવના વિરુદ્ધ હું પાપ કરીશ નહીં, મારા શેઠના વિરુદ્ધ હું પાપ કરીશ નહીં. જબરજસ્ત કરે છે એટલે નાસી જાય છે. ભલે માટે જે થાય હું તમને કહું છું. બાઇબલ પણ એમ કહે છે શેતાનો આપણે સામે આવવાનું છે, પણ પાપની કસોટી તમને આ જગ્યામાં જાય તો મારે પાપમાં હું પડી જાઉં તો પછી તે જગ્યામાં જતા નહીં, નાસી જાઓ. પાપથી નાસી જાઓ. પાપ બહુ ખરાબ છે, બહુ ખતરનાક છે. હાલેલુયા. હવે એ પાપમાંથી છુટકારો કેવી રીતે મળે તે વિશે હું તમને બતાવવા માંગુ છું. હાલેલુયા. ગીત શાસ્ત્ર 40મો અધ્યાય 1 અને 2. ગીત શાસ્ત્ર 40મો અધ્યાય 1 અને 2. મેં ધીરેથી યહોવાની વાત જોઈ હા. અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. તેને મને નાશના ખાડામાંથી હા. તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. હા. તેને મારા પગ ખડક પર બોટ હાલેલુયા. મારા પગ ક્યાં મૂક્યા છે? નીચે પગ મૂકવા માટે મારું જરા પણ સપોર્ટ મળતો નથી. હું ડૂબતો હતો પણ એક વ્યક્તિ આવ્યા મારા સપોર્ટમાં. શું કર્યું છે? ઉપરથી મને ખેંચી લીધો અને મને કડક પર બેસાડ્યો. હાલેલુયા. હું પ્રભુનો આભાર માનું છું. આજે સવારે મારી પાસે કેટલા ભાઈઓ કીધું આવેલા પ્રાર્થના કરવા માટે. મને કીધું મારે દારૂમાંથી છુટકારો જોઈએ. મેં કીધું એ મારા હાથમાં નથી, તમારા હાથમાં પણ નથી, પણ એક વ્યક્તિ પ્રભુ ઈસુ છે. જ્યારે એ તમને કાદવમાંથી કાઢી મૂકે ને ત્યારે એ નીકળી જાય. કારણ પાપનું તાકાત બહુ ભયંકર છે. કંઈ સમજાવ્યા નહીં, કયો પણ પ્રાર્થના કરી, મેં પણ પ્રાર્થના કરી. હું આશા રાખું છું દારૂમાંથી એ લોકો બરાબર આજે છુટકારો પામશે. એનું કારણ તેમના જીવનમાં પ્રભુ ઈસુ આવ્યા છે. હાલેલુયા. પ્રભુ ઈસુ અંદર આવે તોય તમારા જીવનમાં આ પાપના કસોટી, પાપના પરાક્રમમાંથી તમે છુટકારો પામે. તેના બીજા કોઈ રસ્તો નથી ભાઈ. પ્રભુ ઈસુ પોતે કહે છે જો માણસના દીકરા તમને મુક્ત કરશે તો તમે ખરેખર મુક્ત થશો. રોમનનું 8મો અધ્યાય છે યોહાનની નગરી વાર્તા. કલમ મને ખબર નથી, પણ પ્રભુ ઈસુ જો આપણે મુક્ત ના કરે, આઝાદી ના કરે તો પાપમાંથી આપણે કોઈ આઝાદી આપી શકાય નહીં. અને રોમનના પત્ર 7મો અધ્યાય 24 અને 25 કલમમાં છે. દેખાવ પ્રમાણે ન્યાય ન ઠરાવો, હા પણ યથાર્થ ન્યાય ઠરાવો. નહીં. રોમનના પત્ર 7મો અધ્યાય 24 અને 25. હું કેવો દુર્ભાગ્ય માણસ હું છું. કેવળ દુર્ભાગ્ય માણસ. મને આ મરણના શરીરથી હા. કોણ મુક્ત કરશે? કોણ મુક્ત કરશે? મને આ પાપના ફસાઈ ગયેલો છું. પહેલા 1 મિનિટ. એ કહે છે જે પાપ હું કરવા નથી માંગતો, જે પાપમાં હું પડી જાઉં છું, મને પાપમાં પડવા વગર રહી શકતો નથી. જે પાપ કરવા નથી માંગતો તે કરું છું, જે મને કરવાનું છે તે કરતો નથી. એને કહે છે એવા હાલતમાંથી મને કોણ મુક્ત કરશે? બચવા છો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશરે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશરે હું દેવની આભાર સ્તુતિ હું કરું દેવનો છું. આભાર સ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી હા. દેવના નિયમની હા. પણ દેહથી પાપના નિયમની સેવા કરું છું. હાલેલુયા. શું કહે છે? પ્રભુ ઈસુના લીધે હું આજે મુક્ત થયા છું. બીજો કોઈ રસ્તો નથી. હાલેલુયા. પ્રભુ ઈસુના બલિદાનના લીધે પ્રભુ ઈસુ મને આ ભયંકર હાલતમાંથી છોડાવ્યા છે. આપણે વાંચીએ 5મો અધ્યાય રોમનના પત્ર 5મો અધ્યાય કેટલી કલમ? ત્યારે આપણને વિશ્વાસથી ન્યાય કરવામાં આવ્યા છે. હા. તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશરે દેવની સાથે સમાધાન પામીએ છીએ. હાલેલુયા. જ્યારે દેવની સાથે સમાધાન આપણે પામીએ છીએ, પ્રભુ ઈસુ આપણામાં વાસ કરે છે, ત્યારે શૈતાન આપણા નથી છે, પાપ પણ આપણા પર રાજ કરતો નથી. આપણે હજુ વાંચીએ 6 અધ્યાય 23મી કલમ. રોમન 6:23મી કલમ. કેમ કે પાપનો મુસારો મરણ છે, પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશરે હા દેવનું કૃપાદાન અનંત જીવન છે. અનંત જીવન. પ્રભુ ઈસુ આવે ત્યારે બધું ફેરફાર થઈ જાય છે. હાલેલુયા. 8મો અધ્યાય 1-4. રોમન 8:1-4. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં
હા તેઓને હવે દંડકના નથી, ખ્રિસ્ત ઈસુમાં જે તેમને દંડાકના નથી. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે હા તેને મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. હા કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, દેહના લીધે જે મેં કરી શકતો નથી, મારા શરીરમાં વ્યસન છે, મેં છુટકારો પામી શકતો નથી, હું દબાઈ ગયેલો હતો, હું નિર્બળ હતો. પછી તેથી જે કામ તેને અશક્ય હતું જે કામ મારા માટે અશક્ય હતું તે દેવે કર્યું. દેવે કેવી રીતે કર્યું? એટલે પોતાના દીકરાને પોતાના દીકરા પ્રભુ ઈસુને પાપી દેહની સમાનતા પાપી દેહના મારા જેવા માનવ તરીકે દુનિયામાં મોકલાવ્યા અને પાપાર્થપણ અને પાપના બલિદાન તરીકે મોકલીને તેના દેહમાં પાપને દંડકના ફરમાવી તેના દેહમાં પાપના દંડકના ફરમાવ્યા. યાદ રાખજો, તમારા મારા પાપના માટે દંડ કોના દેહમાં મળ્યા? પ્રભુ ઈસુના દેહમાં મળ્યા. બાલો, પ્રભુ ઈસુના નામ પર વિશ્વાસ કરવાથી તમને સૌથી પ્રથમ પાપોની માફી મળે છે. શું મળે છે? પાપોની માફી મળે છે. કારણ પ્રભુ ઈસુએ તમારા પાપનો કિંમત ભોગવી દીધા. ઈ પેડ ધ પ્રાઇસ. જે કિંમત ચૂકવવાનો છે તમારા પાપના માટે એ ચૂકવી દીધો. એટલા માટે તમારે શું કરવા જોઈએ? પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા જોઈએ. પછી કહેવા જોઈએ, પ્રભુ ઈસુ, હું પાપમાં રહેવા માંગતો નથી. શું કહેવા જોઈએ? પ્રભુ ઈસુ, બોલો બધા, પ્રભુ ઈસુ, હું પાપમાં રહેવા માંગતો નથી. દાખલા તરીકે કોઈ જૂઠું બોલતા હતા, ગાળ બોલતા હતા, દારૂ પીતા હતા, એકબીજાને છેતરાવતા હતા. હમણાં તમને ખબર પડે છે આ બધા પાપ છે. તમારે દિલથી કહેવા જોઈએ, પ્રભુ, આ પાપમાં હું રહેવા માંગતો નથી. તમને ખબર છે, ફક્ત દારૂ પીવાથી લોકો દારૂ ક્યાં જ કરે એટલું જ નહીં. કેટલાકને જૂઠું બોલવાનો આદત છે. જૂઠું બોલવાનો આદત છે. જોઈએ એવા લોકોને તો એ સાચું બોલી શકતા નથી. નાનપણથી તેમના મગજ એ રીતે ટ્રેન થાય છે. માણસને કેવી રીતે ચેતરાઈ શકાય, કેવી રીતે બસાવાય, કેવી રીતે, એ બધું તેમને બહુ સરળતાથી આવડે છે. પ્રભુમાં આવ્યા પછી પણ એ પ્રોબ્લેમ રહેશે. પણ તમે દિલથી સમજીને કહેવા જોઈએ, પ્રભુ, હવે આ જીવન મને જોઈતું નથી. જે પાપ અત્યાર સુધી મેં કરી આવ્યા તો હું રહેવા માંગતો નથી. એમ પ્રભુને તમારે વચન આપવાની જરૂર છે. અને ત્યારે પ્રભુ તમને મદદ કરે. બરાબર છે? આવડના કહેવત છે, બે બોડીમાં આપણે પગ મૂકીને મુસાફરી કરી શકતા નથી. જ્યાં સુધી તમારા જીવનમાં ઈચ્છા નથી પાપ છોડવાનો, પાપમાંથી બહાર આવવાનો, ત્યાં સુધી પ્રભુ તમને મદદ કરી શકતા નથી. તમારા દિલથી ઈચ્છા છે, પણ મને રસ્તો મળતો નથી, મને છોડાવવાળા નથી એવું તમને લાગે, પ્રભુ તમારા માટે મદદ કરવા માટે આવી જાય છે. ખતરનાક પાપીઓને પણ પ્રભુ શું કરે છે? છોડાવે છે. શ્રીલંકામાં જેલમાં એક માણસ હતો, ખૂની. એના માટે ફાંસીની સજા. કોર્ટમાં છેલ્લો હિયરિંગ, પછી તારીખ જ આપવાનો. શું આપવાનો? તારીખ જ આપવાનો. અને તેના પત્ની બહુ જ મહેનત કરે છે. તેની પાસે સોનાનું ઘરણાનું બધું વેચે છે. પૈસા જેટલા જોઈએ તેટલું ખર્ચ કરે છે. અને વકીલ એટલો બધો હોશિયાર હતો, આ છેલ્લા હિયરિંગની અંદર એવું આવશે, સાબિતી થઈ નથી એમ કરે છુટકારો પામી જશે એની ગેરંટી આપે છે. અને એનો લાગે ચોક્કસ થઈ જશે. પણ તેની આગળ જેલમાં જે માણસ હતો તેનું જીવનમાં કંઈ બને છે. એક માણસ એક દિવસ ત્યાં આવ્યા, બાઇબલ આપી ગયા. શું આપી ગયા? બાઇબલ આપી ગયા. બાઇબલ વાંચતા વાંચતા તેને લાગે, શું પ્રભુ ઈસુ મારા પર એટલો બધો પ્રેમ કરે છે? હજુ વાંચે છે, એનો જવાબ આપે છે, હા, તું ખૂની હોય તો પણ પ્રભુ ઈસુ તારા પર પ્રેમ કરે છે. શું પ્રભુ ઈસુ મારા પાપને પણ માફ કરે? એનો જવાબ બાઇબલ વાંચે બીજા કોઈ હતા નહીં. દેવના પવિત્ર આત્માની સાથે
તું ગમે તેટલો ખોટ કરેલા હોય તો પણ એ તને માફી આપે. દેવનું વચન શું કહે છે? જો આપણા પાપ આપણે કબૂલ કરીએ તો આપણા સગળા પાપમાંથી આપણને માફી આપવાને આપણે શુદ્ધ કરવાનું તે વિશ્વાસુ તથા યોગ્ય છે. તે કલા વાંચલો ને પહેલો યોગા, પહેલો અધ્યાય 7 કલમથી વાંચો. પહેલો યોગા, પહેલો અધ્યાય. અને જેમ તે પ્રકાશમાં છે હા. તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. પછી આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ. આપણે એમ કે મારામાં પાપ નથી તો પછી આપણે પોતાને ઠગીએ છીએ. પછી અને આપણામાં સત્ય નથી. હા, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ ધ્યાનથી સાંભળજો. જો આપણા પાપ આપણે કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને એક શું લખ્યું છે? સર્વ અન્યાય. એમાં ચોરી પણ સમાવેશ થાય છે, ચોરી પણ સમાવેશ થાય છે, ગમે જેટલું પાપ કરેલો હોય એ બધું સમાવેશ સર્વ અન્યાયમાંથી શુદ્ધ કરવાને શુદ્ધ કરવાને માટે તે વિશ્વાસ તથા આ બધા કલાપ તેને બતાવે છે કે મેં તો ખૂન કરેલા છે પણ પ્રભુ મને માફ કરે. પ્રભુની પાસે રડે છે, કબૂલ કરે છે, દેવના પવિત્ર આત્માથી નવું જન્મ પામે છે. બહુ આનંદમાં આવી ગયો અને નક્કી કરે છે હું જજની આગળ જૂઠું બોલવા માંગતો નથી. અત્યાર સુધી મેં જૂઠું બોલતો આવ્યો, ખૂન કરતો આવ્યો, હવે પ્રભુ ઈસુ મારી પાસે આવ્યા છે. જીવને મેં ખોવા માંગતો નથી. જે સાચું છે મારે જજને આગળ કહી દેવાનું છે. એ છે તે હવે તમને આપેલો આનંદ પૂરા કરશે છે. છેલ્લું હિયરિંગ આવે છે. આરોપીનું કાઉન્ટર પરથી ઉભેલો હતો કે જે સાહેબ એક વાત તમને મારે કહેવાનું છે. હું કહી શકું? જજ કહે છે બોલો. પરવાનગી? મને તો 2 ખૂનના આરોપમાં અહીંયા મૂક્યા છે પણ મેં 4 ખૂન કર્યા છે. કેટલા? મને જે દંડ જોઈએ કોણ માટે તમે મને આપો. હું સાચું બોલું છું. તેના પત્ની સહન કરી શકતા નથી. તને છોડવા માટે મેં કેટલી બધી મહેનત કરી છે. રડતા રડતા આવે તેના કપડું પકડીને તે શું કરી રહ્યો છે તેને ખબર છે? અમે બધાને શું થાય? પણ એ કોને જોતો હતો? દેવને જોતો હતો. સેફન ઉપર પથ્થર માર્યા, મરવાની આની પર. તેણે શું કીધું? આકાશ દ્વાર મારા માટે ઉગાડા જોઉં છું. દેવના દીકરા પ્રભુ ઈસુ દેવના જમણા માટે ઉભેલા હું જોઉં છું. એ લોકો જે પથ્થર મારે દેવના તરફ નહીં, પ્રભુ તરફ ધ્યાન આપતા. તે માણસને પણ પ્રભુ તરફ ધ્યાન આપતું. કઈ જવાબ નથી આપ્યો. જય આરોપીના પગમાંથી જે કબૂલાત નીકળ્યા એના આધારે તેને ફાંસીની સજા આપી. ઇતિહાસ સાચી વાત છે. કારણ જેલમાંથી જે ગીત લખીએ બહુ પ્રખ્યાત છે. કેટલો મોટો પ્રેમ છે. મારા જેવા માણસને પણ માફ કરી શકે તો મારા પ્રભુના પ્રેમ કેટલો મોટો પ્રેમ એમ કરીને ગીત લખ્યા છે. બરાબર હું તમને લખું છું. પાપ એટલું બધું ખતરનાક બાબત છે. પ્રભુ ઈસુ તેને આપણી પાસેથી દૂર કરવા માટે આપણે બચાવવા માટે પોતાના જીવ આપ્યા છે. શું આપ્યા છે? પોતાના જીવ આપ્યા છે. માનવ તરીકે દુનિયામાં આવ્યા, આકાશની પૃથ્વી ઉત્પન્ન કરતા. બહુ ખતરનાક વેદના ભોગવ્યા. ભોગવીને બધું સકર કરીને એક જ કારણ, મારા બાળકો નરકની કાયમાં જવાનું નહીં. આ પાપના કારણે નરકની કાયમાં જવાનું નહીં. પાપોની માફી મળે અને પાપોમાંથી છુટકારો મળે. પાપના અધિકારમાંથી આપણે આઝાદી મળે તેના માટે પ્રભુ બધી વ્યવસ્થા કર્યા છે. એ બધું તમે પ્રાપ્ત કરવા તમારા હાથમાં છે. તમારે દિલથી કહેવા જોઈએ પ્રભુ ઈસુ હું પાપી છું. શું કહેવા જોઈએ? પ્રભુ ઈસુ હું પાપી છું. હું પાપમાં રહેવા માંગતો નથી. મને પાપની માફી આપો. હું તમારી પાછળ ચાલીશ. કોઈ પણ હિસાબે નરકની કાયમાં મારે જવાનું નહીં. તમારા રાજ્યમાં, અનંતકાળના રાજ્યમાં મારે પ્રવેશ કરવાનો છે. મારા પ્રભુ ઈસુ તમારા માટે બધું કર્યા છે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ.
આપણે ભજન કરીએ. મારા જેવા પાપીઓ, મારા જેવા નિર્ભયો, એક ગીત આપણે ગાઈએ. મળીએ પહેલા मेरे जैसे पापी को, मेरे जैसे निर्बल को, मेरे जैसे बेघर को, मेरे जैसे पापी को तूने गले से लगाया, कितना प्यार किया तूने गले से लगाया, कितना प्यार किया मेरे जैसे पापी को, मेरे जैसे रोगी को, मेरे जैसे निर्बल को, मेरे जैसे बेघर को तूने गले से लगाया, कितना प्यार किया तूने गले से लगाया, कितना प्यार किया पापों के बीच में जब मैं फंसा था, तूने ही तो खींच के मुझको तूने निकाला, लहू से फिर धो दिया, दल दल से मुझको निकाला, मुझको प्यार किया, दल दल से मुझको निकाला, मुझको प्यार किया मेरे जैसे पापी को, मेरे जैसे रोगी को, मेरे जैसे निर्बल को, मेरे जैसे बेघर को तूने गले से लगाया, कितना प्यार किया तूने गले से लगाया, कितना प्यार किया રંગે રાતે વ્યભચારમાં પકડેલી સ્ત્રી પ્રભુ ઈસુ પાસે આવ્યા. પ્રભુ ઈસુ તેને દોષી ઠરાવ્યા નહીં, પણ એમ કીધું હવે પછી તો પાપ ના કર. વાલાઓ, પ્રભુ ઈસુના પ્રેમ એટલો મોટો છે. તમે અત્યાર સુધી ગમે જેટલા પાપ કરેલા છે, પ્રભુ ઈસુ તમને માફી આપી દીધા, પણ હવે પછી તેમાંથી નીકળી જાઓ. પાપ બહુ ખતરનાક છે. એમાં રહેવાનું એ બહુ જ હુકમ છે. પ્રભુની પાસે કૃપા માંગો. પ્રભુ હું પાપમાં રહેવાનું નથી માંગતો, મારે તું મદદ કરમ કરે. પ્રભુ ઈસુની પાસે માંગો. ધન્યવાદ. પવિત્ર પિતા, અમે આભાર માની જઈ સ્તુતિ કરીએ છીએ. તારા બાળકો તરીકે, પવિત્ર પ્રજા તરીકે અમે દુનિયામાં જીવવા માંગીએ છીએ. પાપ અમારા જીવનમાં રાજ ન કરે. પિતા, તો અમને મદદ કરે. અહીંયા કદાચ કોઈ પાપમાં ફસાઈ ગયા હોય, તેમાંથી બહાર આવે તેના માટે હું પ્રાર્થના કરું છું. તેનો તારા પવિત્ર હાથમાં સોંપું છું. ધન્યવાદ પિતા, તારો આભાર. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા. આપણે 20 એક ગીત ગાઈએ ત્યારે દાન લેવામાં આવશે. હાલેલુયા, હાલેલુયા. આપણે ગીત ગાઈશું, મન મંદિરમાં આવો પ્રભુજી મારા, મન મંદિરમાં આવો. આપણે આગળ પાછળ ગાઈશું. મંદિરમાં પ્રભુજી મારા, મન
દશાંશ ધરનારે હજી રાજુભાઈ રાઠોડ 1500 રૂપિયા. સમિતભાઈના છે અધ્યક્ષ. આજે સમય થઈ ગયો છે એટલે આપણે સાક્ષીનો સમય નહીં રાખવાના છે. રેખાબેન ગુલાબભાઈ ગમે 1000 રૂપિયા. આખો મહિનો અમને કામ ધંધામાં મહત્વ છે તેના માટે રૂપિયા 1000 આપું છું પણ નામ નથી. કોણ છે નામ વગરનું? લખ્યું છે આટલું પણ. સારું. જીવન કમલેશભાઈ તરફથી અહીંયા પૈસા છે પણ ખબર નથી કેટલા. આવો આપણે પ્રાર્થના જોડાઈએ. પ્રભુ દાનને આશીર્વાદ કરે. પવિત્ર પિતા મેં આભાર માનીએ છીએ. આજે ભેટ છે પ્રભુજી, અર્પણ તારા પવિત્ર ચરણમાં પ્રભુજી અમે આપીએ છીએ. તું સ્વીકાર કર પ્રભુજી. આ શીશીવત વખત જે આપી શક્યા આપી નથી શક્યા બધો પર તારી કૃપા રહે. તારો પ્રેમ અમારા પર બહુ જ મોટો છે. અમારી સર્વ જરૂરિયાત પૂરું પાડે છે. મહેનત ધંધા કરવા માટે તો અમને તંદુરસ્તી આપે છે. એ સર્વને યાદ કરીને પ્રભુજી આભાર સુધી સાથે પ્રભુજી આ ભેટને અર્પણ કરીએ છીએ. તો સ્વીકાર પ્રભુજી. અહીંયા આવેલા પ્રત્યેક ઉપર તેની કૃપા તારા આશીર્વાદ મોકલાયા. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા. જે બપ્તિસ્મા નથી લીધા પોતપોતાની જગ્યા પર ઊભા થાય. બાપ્તિસ્મા લેવાના બાકી છે એ ઊભા થશે. 1 મિનિટ જરા ઊભા થાઓ. ગીતાભાઈના ભાઈ તમારો પણ બાકી છે ને ભાઈ? તમે 2 જણા ઊભા થાઓ. આગળ બતાવી ઊભા થાઓ. આજે આવે ને તમે પણ 2 જણા ઊભા થાઓ. બીજા કોઈ છે જે બાપ્તિસ્મા લીધા છે બાકી કાઢે છે તમારા અંદર આવો. મોટી કાર્યકરને જે બાપ્તિસ્મા લીધા છે અંદર આવો. તમે બધા જરા બહાર જાઓ. બધા જરા બહાર જઈને આ જે બાપ્તિસ્મા લીધા બાકી છે બધા બહાર. બરાબર.